હા હા હા, ન જાણતો હોય ત્યારે પરને પોતારૂપ કરતો એટલે માનતો, અને પોતાને પર કરતો પરરૂપ જાણે થઈ ગયો હું. પોતે અજ્ઞાનમય થયો થકો, સ્વતંત્રપણે અજ્ઞાનમય થાય છે પોતે, કોઈના ઉપદેશ વિના. નિગોદમાં ક્યાં કોઈનો ઉપદેશ છે? છતાં સ્વતંત્રપણે પોતે પોતાના સ્વભાવને બોલી જ્ઞાનની શક્તિ બેડાઈ ગઈ છે એની અનાદિની, તેથી સ્વતંત્રપણે પોતે અજ્ઞાની થયો થકો. કર્મનો કરતા પ્રતિભાસે છે. કર્મ એટલે અહીંયા આઠ કર્મની વાત નથી. આ કર્તા કર્મધિકારમાં ભાવ કર્મની વાત ચાલે છે. કર્મોનો એટલે ભાવ કર્મોનો કરતા છું એમ એને ભાસે છે, કરતા થતો નથી. હે અશક્ય છે, અશક્ય છે. હા, અજ્ઞાનીનો આત્મા પણ અથવા અજ્ઞાનીના આત્માનું જ્ઞાન પણ રાગનો કરતા થઈ શકતો નથી. કેમ કે રાગ પૂતગલના પરિણામ છે. ચેતનના પરિણામને કરે એ પણ કથનચિત છે. આમાં તો કથનચિત નથી. જડના પરિણામ કરે એ કથનચિત પણ એમાં લાગુ પડતો નથી. હા, આત્માનો જ્ઞાન સ્વભાવ છે. એ જ્ઞાન દ્વારા આત્માને જાણે જ્યારે, ત્યારે જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાથી નિષેધોમાં આવી નથી. માટે જ્ઞાનને કરે છે એવો વ્યવહાર સમજાવવામાં આવે છે. ખરેખર પરિણામનો કરતા પરિણામ છે, ત્રિકાળી દ્રવ્ય જ્ઞાનનો કરતા નથી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના નિશ્ચય રત્નત્રયના પરિણામનો કરતા પણ ત્રિકાળી દ્રવ્ય નિષ્ક્રિય નથી. સ્વયં થાય છે. પરિણામનો કરતા પરિણામ છે. આ પરિણામને કોણ કરે છે એની જીવને ખબર નથી, અને હું કોણ છું એની પણ જીવને ખબર નથી. હા હા, એને આચાર્ય ભગવાન સમજાવે છે કે ભાઈ વેદનાની વાત સાંભળ. કર્મનો કરતા એટલે દયા, દાન, કરુણા, કોમળતાના ભક્તિનો ભાવ તો કરું ને. પાપના પરિણામ ન કરે તો કઈ નહીં, પણ પુણ્યના પરિણામ તો કરે કે નહીં? હા હા હા, આ સામાયિકનો વિકલ્પ, પ્રતિકોણ પ્રત્યાખ્યાન આલોચનાનો વિકલ્પ, જેને વિષ્કુંભ કયા છે. સાધકના પ્રતિક્રમણના વિકલ્પને વિષ્કુંભ કહેવાય છે. બોલો તો સાધકે ક્યાં છે? અપૂર્વ સમયસાર ન હોત તો જીવ પામી ન શકત, અને સમયસાર હોવા છતાં ગુરુદેવ ન મળ્યા હોત તો પામી શકત. તો કોઈના જેવો પુરુષ ગુરુ વગર પણ એને જ્ઞાન થઈ જાય છે. કોઈને એમ થઈ જાય છે. શાસ્ત્ર નિમિત્ત હોય છે. કર્મનો કરતા પ્રતિભાસે છે. રાગનો હું કરું છું એમ એને ભાસ થયો છે, મિથ્યા આભાસ. કરતા પ્રતિભાસે છે, કરતા થાય છે એમ નહીં. આચાર્ય ભગવાને કરતા થાય છે એમ લખ્યું છે. મૂળમાં માણુ ગાથામાં કુંકુમ ભગવાને તો એમ લખ્યું છે કે અજ્ઞાનમય જીવ કર્મનો કરતા થાય છે. આ તો ટીકા છે ને, એનો અર્થ સમજાવે છે કે કરતા થાય છે એટલે શું? કે કરતા પ્રતિભાસે છે, એને ઉપચારથી કરતા થાય છે એમ અમે કહ્યું છે. એ ટીકાકારે ખોલ્યું. અને સુરમલ સાહેબે કહ્યું છે કે અત્યારે આ પંચમ કાળમાં અધ્યાત્મ હોય તો સમયસારની આત્મખાતી ટીકામાં છે. સમયસારમાં છે એમ ન લખ્યું. કેમ કે સમયસારમાં તો કરતા થાય છે એમ લખ્યું. ટીકા કરતા થતો નથી, કરતા પ્રતિભાસે. હા હા, કેટલું ભેદ જ્ઞાન એને સરળ કરી નાખ્યું. હાથ હલાવી શકતો નથી, પણ હાથને હું હલાવું છું એવો એને મિથ્યા પ્રતિભાસ થયો છે. હાથ હલાવી શકતો હોય ને હલાવતો હોય તો અજ્ઞાન ન કહેવાય, તો સમ્યક જ્ઞાન કહેવાય. એમ રાગને કરતો હોય, એનામાં શક્તિ રાગને કરવાની હોય
અને કરતો હોય તો સમ્યક જ્ઞાન કહેવાય. કરતો નથી, કરતા પ્રતિભાસે છે, એનું અજ્ઞાન છે. પછી અકર્તા થાય છે એમ નથી લખ્યું, અકર્તા પ્રતિભાસે છે. આ સમયસાર એટલે પંકજને આજે કહ્યું, મેં કહ્યું આ સમયસાર તો લઈને એકલા એ જંગલમાં જવા જેવું છે. એકાંત, કોઈ કંપની નહીં. કંપનીમાં પોતાનો આત્મા અને વધારે કંપની જોઈએ તો 2 આચાર્ય 3જા ગુરુદેવ તમને રાખવા કંપની તરીકે, બસ નિમિત્ત તરીકે. એવું આ સમયસાર છે. કરતા થાય છે અને કરતા પ્રતિભાસે છે, એમાં મોટો તફાવત છે. એટમ છે. કરતા થયો તો પછી કરતા નહીં થઈ શકે, પણ કરતા પ્રતિભાસે છે એને અકર્તા પણ પ્રતિભાસ છે. કરતા થાય છે એ અકર્તા નહીં થાય. એક સમયનો રાગનો કરતા તો સૌ સમય લાગુ પડી જશે. એક સમય માત્ર પણ ભગવાન આત્મા રાગનો કરતા થતો નથી. તો રાગ થાય છે નિરંતર કે હા, તો એને કરે છે કોણ? કે દ્રવ્ય કર્મ કરે છે. આદિ મધ્ય અંતમાં વ્યાપી વ્યાપક એની સાથે છે. આત્માના ચેતન ભગવાન આત્મા એમાં વ્યાપક નથી ને એનું વ્યાપ્ય નથી. આ બધું સમીસારમાં છે. પણ ફુરસત કોને? ગુરુદેવ કહેતા વેપારી 24 કલાક પાપના પરિણામમાં પડ્યો છે. અને કરતા છું તો આ પ્રતિભાસ ઉપર વજન છે આપણું. અત્યારે ચાલે છે, પ્રકરણ શરૂ થયું છે પ્રતિભાસનું. વિસ્ફોટ થઈ ગયો. એમ બસ ફેલાય ખલાસ, ચારે બાજુ ફેલાય. આ બધું ભાઈ ને મહેન્દ્રભાઈ કહે છે કે મુંબઈમાં તો આ ચર્ચા ચાલે છે કે સ્વપ્રકાશક છે કે સ્વપ્રકાશક છે. મને સારા માણસોએ કહ્યું કે ભાઈ આ બાબત હવે અમને એમ લાગે છે, એને કરુણાથી કહ્યું, અમને એમ લાગે છે કે તમે વિદ્વાનો ભેગા થાવ અને આની કંઈ ચર્ચા કરો તો ઉકેલ આવે. મેં કહું આ ચર્ચાથી ઉકેલ આવે એવું નથી. ગુરુદેવ કહી ગયા છે, ટેપમાં છે કે સ્વમત કે પરમતની સાથે તું વાદ વિવાદ કરીશ નહીં. ચર્ચા કન્વર્ટ થઈ જાય છે વાદ વિવાદમાં. ચર્ચાનો વિષય નથી, સમજવાનો વિષય છે. સમજો તો સમજો. અને આ તો આધાર છે પાછો. એમ કે આ લાલુભાઈ કહે છે એમ ક્યાં છે? હા, ગુરુદેવ કહી ગયા છે કે તારા જ્ઞાનમાં કોઈ જ્ઞેય નથી. સાંભળને, 6 કેસેટ કાઢી. એમાં હમણાં હિન્દી બારી પાછું છપાયું. હિન્દી ભાઈઓને 271 ચારે બાજુ મોકલાશે. વિસ્ફોટ કેને કહે? અજમેરા ભાઈ ને આ ફેલાવવું છે મારે કે વાજબી છે. કર્મનો કરતા પ્રતિભાસે છે અકર્તા ભાષે છે. કરતા એનું અજ્ઞાન છે, તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે. 10:30 શરૂ થયું છે એટલે 11 નહીં પણ 11:15 બરાબર. જેમ શીત ઉષ્ણનો દ્રષ્ટાંત આપે છે કે જેવી રીતે ટાઢીઓની અવસ્થાનો અનુભવ કરાવવામાં સમર્થ નિમિત્ત, એવી શીતોષ્ણ ઉદ્ગલ પરિણામની અવસ્થા. ટાઢીઓની અવસ્થા છે એ જીવના પરિણામ નથી, પણ એ પૂદગલના પરિણામ છે, નો કર્મના પરિણામ છે. નો કર્મના પરિણામ જુદા અને કર્મના પરિણામ જુદા. આ અબદ્ધ નો કર્મ ને બુદ્ધ નો કર્મ 2 પ્રકારના નો કર્મ છે. શરીર છે ને એને બદ્ધ નો કર્મ કહેવાય, અને આ બહારના પદાર્થો છે ને અબદ્ધ નો કર્મ કહેવાય. અને અંદરમાં એક ક્ષેત્રાવગા બંધાણું છે જે દ્રવ્ય કર્મ, એને દ્રવ્ય કર્મનો બંધ કહેવાય. આ રાગદ્વેષ છે એ દ્રવ્ય કર્મના પરિણામ છે, અને ટાઢીઓની અવસ્થા છે એ નો કર્મના પરિણામ છે. બેના વાત આખી જુદી છે. દ્રષ્ટાંત આપ્યો આ
કે નો કર્મનો દ્રષ્ટાંત સાંભળ કે નો કર્મમાં પૂતગલમાં ટાઢીઓની અવસ્થા તો થયા જ કરે છે. તો કહે છે કે એનો અનુભવ કરાવવામાં સમર્થ, એટલે એનું જ્ઞાન કરાવવામાં નિમિત્તપણે છે સમર્થ. એવી શીત ઉષ્ણ પૂતગલ પરિણામની અવસ્થા ચોખ્ખો પાઠ છે ગુજરાતીમાં. ટાઢીઓની અવસ્થા એ પૂતગલના પરિણામ છે. એમ રાગદ્વેષના પરિણામ પણ પૂતગલના છે એમ કહેશે. કથનચિત જીવના અને કથનચિત પૂતગલના એમ નહીં કહે. તો સ્યાદવાદ નહીં રહે કે સ્યાદવાદનો આત્મામાં અભાવ જ છે. અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદ છે તો એ તો જાણે છે કે આ તો પૂતગલના જ છે. જીવના નથી ને પૂતગલના છે એનું નામ ભેદજ્ઞાન, એનું નામ અનેકાંત. જીવનાય છે ને પૂતગલનાય છે, એ અનેકાંત નથી, એ તો એકતા બુદ્ધિ છે, અજ્ઞાન છે. સ્યાદવાદનો અભાવ છે અને અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ છે. એ તો પૂર્ણ ન થાય તો કથનચિત એની પર્યાયમાં રાગ થાય છે અસ્થિરતાનો તો કહેવાય. કઈ નહીંનું કથન છે કે વ્યવહાર નહીંનું કથન છે, માટે તેને અભૂતાર જાણજે. શીત ઉષ્ણ પૂતગલ પરિણામની અવસ્થા થતો પૂતગલથી અભિન્નપણાને લીધે ટાઢીઓની અવસ્થા છે એ પૂતગલથી અભિન્ન છે, પૂતગલ દ્રવ્યથી. આત્માથી સદાય અત્યંત ભિન્ન છે, ત્રણેય કાળ સદાય અત્યંત સર્વથા ભિન્ન. કથનચિત ભિન્ન ટાઢીઓની અવસ્થા ને કથનચિત અભિન્ન એમ નથી. છે કથનચિત એમાં કે સર્વથા ભિન્ન. પછી ધ્યાન રાખજો પાછો. સર્વથા ભિન્ન કયો છો, પાછો હમણાં રાગ પૂતગલથી અભિન્ન છે, કથનચિત કે સર્વથા એ પછી કેવું પડશે તમારે. આમાં કેવું છે આમાં ના પાડશો તો નહીં હાલે એમ. ભલે ભલે સારું. લેસન પાકું થઈ જાય બધું. ત્યાં ત્યાં કથનચિત લગાડે. અરે જડના ભાવથી કથનચિત આત્મા ભિન્ન ભિન્ન હોય, ચેતનના ભાવથી કથનચિત ભિન્ન ભિન્ન હોય, પણ જડના ભાવથી આત્મા કથનચિત ભિન્ન ભિન્ન ક્યાંથી લેવો હતો. બે દ્રવ્ય વચ્ચે કથનચિત ન હોય, એક દ્રવ્યની પર્યાય ને દ્રવ્ય વચ્ચે કથનચિત હોય, નિત્ય નિત્ય દ્રવ્યપેક્ષા નિત્ય પર્યાપેક્ષા એ જુદું છે. ગુરુદેવ કે અભ્યાસ નથી, અભ્યાસ જોઈએ. કલાક બે કલાકનો પણ અભ્યાસ ન મળે. સવારે 9 વાગે નીકળે, લૂચ બે રોટલી ખાઈને, રાતના 9 વાગે આવે. અને ટાઢું આમ ટિફિન મગાવે. અરે અરે શું જિંદગી. આજીવિકાનું સાધન થઈ ગયું હોય તો હવે છોડી દેજે. છોડે કોણ પણ મોક્ષગામી છોડે. પૂતગલ પરિણામની અવસ્થા પૂતગલથી અભિન્નપણાને કારણે લીધે, એટલે કારણે અનાદિ અનંત. ટાઢીઓની અવસ્થા અનાદિ અનંત. જ્યારે પ્રશ્ન પૂછો સર્વે ભગવાનને તો કે છે પૂતગલથી અભિન્ન છે. એમ રાગ દ્વેષ સુખ દુઃખના પરિણામ જ્યારે પૂછો, અહીંથી જાઓ ને ત્યારે પૂછજો કે આ રાગ દ્વેષ છે એ જીવથી અભિન્ન છે કે પૂતગલથી અભિન્ન સાહેબ. તો જવાબ આવશે કે પૂતગલથી અભિન્ન છે. સુપ્રીમ કોર્ટનો ફેસલો છે એ તો તમે માનો. એ તો કે સ્વચ્છંદ થઈ જાય. જો રાગ આત્મામાં ન થાય અને પૂતગલ ના હોય તો સ્વચ્છંદી થઈ જાય. અરે સ્વતંત્ર થઈ જાય. એ જોઈ છંદ એનો નાશ થઈ જાય. આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. લ્યો, ટાઢીઓની અવસ્થા પૂતગલથી અભિન્ન છે અને આત્માથી સદાય અત્યંત સર્વથા ભિન્ન. કથનચિતની સર્વથા ભિન્ન.
આ કથનચિતનું લાકડું ગરી ગયું ને એટલે કેવું પડે છે સર્વથાભિન્ન. આચાર્ય ભગવાનને ખબર હતી એટલે સર્વથા શુદ્ધ માયનો મૂક્યો છે. અને તેના નિમિત્તે એટલે સાઢીઓની અવસ્થા જે પૂતગલના પરિણામ છે એના નિમિત્તે એ